मन बुद्धि की आगे कहीं तो
દેહભાવથી આપણે કરતું નથી. આ માયાના ઉડાડવાની વાત નીકળી શકતું એવું આનું મંત્ર દર્શન કરેલું છે કે કુદરતી જન્મ કુદરતી મરણ કુદરતી જન્મ ઉપલો ઓળખવું હોય તો સરનામું લેવું પડે, ફોટો લેવો પડે, પોતે પોતાનો ઓળખવાનું કરવું પડે. પાડનું વલણ પડેલું છે કે સ્વયંમાં વાળું દેહભાવમાં પડી ગયું છે, દ્રષ્ટિમાં પડી ગયું છે, તો દ્રષ્ટામાં બાળકો પર દ્રષ્ટિ પડી ગઈ છે તો બાળ બાળકો પર બાળ પડે છે, બાળકોની કોઈ કિંમત નથી. મોય માલ કિંમત છે એમાં બાળકો કર્મ ભોગવવા સાધન છે. ઘર એ ઘરના તરીકે રહેવાનું સાધન છે, ઘરનો ધણી જુદો છે. એમાં દેહ કર્મ ભોગવવાનું સાધન છે. દ્રષ્ટા સ્વયં પરમાત્મા જેવો શુદ્ધાત્મા પરમાત્મા પર જુદો છે. જો મનુષ્ય શરીરે પહેલું કામ કરવાનું છે રીંગ પછી તો શરીર કામ કરે આરાધિત થઈ ગઈ. મન બુદ્ધિ ઇન્દ્રિયો સત્પુરુષના સાનિધ્યમાં રહી, સત્સંગમાં રહી, સારા શાસ્ત્રનો અભ્યાસ કરી ધારવાની જેમ ચક્કુ હોય, સળી હોય તો ધારવાળું રાખીએ ફટાફટ એ આપણી વૃત્તિથી ધારવાળી રાખીએ કે સ્વયં બધું પકડી શકે, સ્વયં પકડી શકે. એમ જળનું પકડી શકે છે, દેહનું પકડી શકે છે, મોમનું પકડી શકે છે, માયાનું પકડી શકે છે. તો આ વૃત્તિ એનું દ્રષ્ટા છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિ સાદૃષ્ટિનું જે જાણ્યા રૂપ અબાધ અનુભવ જે રહે તે છે તે આ દ્રષ્ટિનું દ્રષ્ટા છે. આખા બ્રહ્માંડ ભગવાન છે. એને સિદ્ધિ કયા બાબતે થાય? મનુષ્ય શરીરે એની ચિંતન ગાય ભેંસ કૂતરા બધા થઈ ચિંતર્યા છે. એ વખત અંદર કરવાનો કામ કર્યો, હિંસા કરીને જીવ્યા, ભેદભાવ કરીને જીવ્યા, જીવ જીવને હિંસા કરીને જીવતા. પણ મનુષ્ય શરીર બની ગયું. બધામાં પરમાત્મા જોવાની કળા છે તો એમાં પ્રેમ ભાવ ના આવે. ગલાસમાં પાણી પડ્યું હોય તો પાણીમાં શું ભેદ પડે? બહુ થાળીઓ લાડવો લાદા ઊંઘ્યા હોય તો લાડો તો બધા ચાકી ગયો તો ખૂબ લાગે. વાહનમાં ફેરફાર હોય બધા 10 દીવા કરીએ તો પરિણામ ફેરફાર હોય, પણ દીવામાં પ્રકાશ શું ફેરફાર હોય? એ દીવું જુદું અલગ, એ જુદું અલગ, એ ના ફેરફાર. તો અમારીઓ મૌલમાર પટેલ સંત મહંત સ્થિત પુરુષ એ પરિણામ પાકતો છે તારી મય દરહદ એ આપવા જે નિજાનું સ્વરૂપ છે એની નિષ્ઠા કરવા માટે આ સત્સંગ થાય છે. હું એ જ છું એ નક્કી કરવા દેહની જેમ નક્કી કેટલી છે. હું દેહ છું, હું પટેલ છું, મોહન છું, મોહન છું, એ જેમ નક્કી થઈ ગયું છે એ હું આત્મા સ્વરૂપ નક્કી કરવા માટે આવ્યા છે.
નટની છોડી નક્કી પડે છે કે હું નટ છું તો એની કળાયામાં હાથ તાલ પહેરીએ ખાલી નટની છોડી છૂટે દોડવા અને તાલ ભરી અને આત્માના મારાનો થઈ નક્કી કરે ભગવાનના મારાનો થઈ જન્મ મરણનો હોય કેટલી અંધાર આ સંસાર એ મિથ્યાભાસ સપનામાં જેમ આવે મુંબઈ જતા હો નવ મુંબઈ ઘર કરી હોય એ ચાર છોકરા હોય છોકરી હોય બધું કરતું હોય વ્યાપાર ચાલતો હોય પણ જાગો મોટો છોકરા ગોઠવતા હોય ગોઠવતા હોય જાગો ધંધો નક્યો હોય એ આ સંસારને જ્ઞાનીઓ જે સપનું છે જાગી કરે અને કરવા ચૂકી જવાનું એ દાદા કેટલો જ બધું આસમાન થાકીનો વાતાવરણ થાય આ પ્રવૃત્તિ જેમ રાતે ઉગ્યા હોય છોકરો રબરનો કટકો લાઈન બારે પર નાખ્યું હોય અને જુદો જાતિ કે જાનવર આવે છે ખાસ સાચી રાતો ગાતે કેટલો જાનવર આવે છે આ કીધા આ જવું કેટલી હવામાં પ્રકાશ થાય જુઓ તાર પકડવો ના કરવો આ તો છોકરો કાલ રમતો એ રબરનો કટકો જાગ્યા નિકાસી રાખે એ આધી લાગી ઘણા વિચારવા જવા નીકળી જવા જ્યારે પ્રકાશ પૂરો તારે ખબર પડી આ કીધા તરફની મંદિર કાઢી પડ્યો એમાં સંસારની ભાસ જાગી જવાની જરૂર છે આ પ્રાપ્ત ભોગવવાનો છે જેમ ભાવ કર્મ કર્યા તો રાતે સપનું આવે એ ભાવ કર્મ કર્યા તો ત્યાં સંસાર કાજ કરતો છે પાછો ભય બન્યો છે હા ભણી જવું જતા રહો આ જન્મ મરણનો રોગ જ્યારે તમે આત્માની નિષ્ઠા કરે કરો જેમ નાવું હાથ થઈ ગયું રબર એમાં જન્મનો રોગ એક જેમ રબરનો હાથ થઈ ગયો નાખીના મળી ગયા એમાં જન્મનો ભય એ આદિવાસી ઉપાધિથી ત્યાં જાગૃત હું ગાડી આપવા એક મિનિટમાં ભય निर्माण मोहात संकोचा अध्यात्मिक निर्माण दंडे मुक्ता संगे गजन मुदा अपना गैरदान खूब नवाયું કર પ્રમાણ મિથ્યા જો હોય પાછા ભોગવું છે તો માનો છે અંતકરણ મેળવું જીવો હોય તો ટપ 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 કરતો થાય પણ દરરોજ સત્સંગમાં આવતા મેળવું જ થાય રોજ રસ્તો આવતો હોય એટલે દાખલા ના પડે બોલનારા જીવતા ગયા પડે દરરોજ સત્સંગમાં આવતા હોય રાત દિવસ સત્સંગ કરતા હોય સારા પુસ્તકો કરતા ચારસો વસતા હોય તો અડા પડે તો ભાઈ વર્તીની ખબર નથી ગતિની ખબર નથી નિજાતમાં નિષ્ઠા નથી એટલે લાગા ને એનું છોકરું નવરાઈ ધોવરાઈ એની માં કેટલા જેવો કરી મૂક્યો કતીવાનો લાગા પાડ નાખ્યો એની માં કહેલા આપણે જોવું પડ્યું કલિયા ગોળની બોલાવે તો તું આ
શરીર આવ્યું, સત્સંગનો યુગ આવ્યો, મુમુક્ષપણું આવ્યું, તો એના ધર્મનું જીવન મરી જવું અને અહંકાર અહંકાર અહંકારનો અહંકાર એનો અહંકાર છે. આધ્યાત્મ સાથે અહંકાર થઈ ગયો. એક શક્તિ તો લઈ જવા તાકાત હોય તો અહંકાર આગળ થયો. આ બ્રહ્માંડમાંની ચોમનું કરવાય કોઈ લઈ જવો તો થોડી અહંકાર કર્યો પગ લઈ ગયા. રામ જેવા, હિરણ્યકશ્યપ જેવા, રામ મહાવીર જેવા ટૂંકી ટૂંકી ક્યાં કૌરવ પંડો અમારો હિન્દુસ્તાન, અમારો હિન્દુસ્તાન, અમારો દિલ્હી રડીને મળી જાય મોટો ટૂંકી કાપી. આ દિલ્હી વાઇટ હોય છે, હિન્દુસ્તાન વાઇટ હોય છે. આપણે બોલીએ છીએ આ મારું જોઈને કેવા કરતી અરે એકદમ પોણી પોણી ઓછું રહી ગયો અને આપણે છૂટી ગયો. જ્યારે આત્માવર્તી થશે એટલે ભેગી કરવાની મોટી તાકાત આત્મામાં વૃત્તિ થઈ જાય એને પાછી ભેગી કરવાની તાકાત નથી. જતું હોય તો એવી તાકાત આવી જાય એવી શેર પણ આગળ વાંચવાના નિષ્ઠા થઈ જાય. સૂર્ય સ્વયં પ્રકાશિત છે. આવન જાય તો પડે એક દાડો આવાના હાથથી જોતના હાથ એક જરાય એક ચપકારો મારે નહીં, પલકારો વાળા નહીં. કેવી દશા સ્વયં સ્વરૂપની દશા કે એને સત્પુરુષ કહેવાય. 24 કલાક સ્વરૂપ ચાલાવે, આત્મનિષ્ઠા આવે. આ જગતમાં કેટલા જીવો છે તો પ્રકાશ જતા કેટલી જાતના સંજોગો લાગે છે. પાણી આપવામાં ચોરીએ મળે બધી જાતના કામ થાય. કોઈથી જરાય નિપાયમાં થાય છે એ બધું પ્રભાવિત છે. મારે આજે લેવા દેવા તો ચોરોને પ્રકાશ આપે છે, ચૌકારોને પ્રકાશ આપે છે. કેટલો એ નિશ્ચય કેવો એનો કાર્યક્રમ છે. બધોનો પ્રકાશ આવે થતો એ બધું ભાઈ આપણે સત્ય થવાયા છીએ, આત્મામાં ઠરવાયા છીએ એવી નિષ્કામ નિર્લેપ દશા. અગર મરી મૂકીએ કે સમજી મૂકીએ તો હારી મૂકી તો મરવું પડે. ઘર આખું જગત મોટા મોટા અવતારી જતા રહ્યા, આપણે તો કોઈ ખબર નથી બીજું પગલું શું મૂકવું. એક શ્વાસ ફરીથી આવો કે ના આવો એની ખબર નથી. જે આવે શ્વાસ મને એ સ્વયંમાં ના પડી માયામાં જાય છે, પૈસામાં જાય છે, વ્યવહારમાં જાય છે, કુટુંબ પરિવારમાં જાય છે. એક શ્વાસ સ્વયંમાં ના જઈ શકે. હું નરસ કયું આવનારા ભાઈના સ્વયંમાં નતો આવનાર ના પણ એક દ્રષ્ટિ નથી કરી દેશથી આગળથી દ્રષ્ટિ નથી કરી, વ્યવહારની દ્રષ્ટિ નથી કરી, પૈસાથી જમીનથી ઘરથી એની દ્રષ્ટિ નથી કરી. સ્વયં તરફ દેખાદેખી મસ્તી પડે નહીં. શું સર ભૂલમાં આગળ બુઢાવ નાખીએ બુઢું મેઠું થઈ જાય. ભૂલમાં એ ભૂલમાં પરમાત્માના ભાવ કરવો, પરમાત્માના ભજનમાં જતા હતા, સત્સંગમાં જતા હતા, તો ગરબા હું તો ઘણું સતાન લઈને આવ્યા છે. મનુષ્ય રહ્યા છે પણ પૂર્ણ પાર્થિવ પૂર્ણ થવાનું સ્વયં સ્વર્ગ કરવાનું છે. કશું જ નથી. પરનો પરમાત્મા પર માયાથી પર બ્રહ્મી પર બ્રહ્મ પર એનાથી માયાથી પર
આપણે આપણું સ્વરૂપ પરબ્રહ્મ સ્વરૂપ છે, માયામાં ઉકેલું છે એટલે આપણા સ્વરૂપને બધી जब जानो निज रूप तब जानो सब लोग, जानो नहीं निज रूप तो सब जाने हो। एकदम तो स्थिर जीव एक गति न्याय नाखी तो आज ऐसी वर्णो आयुष परमात्मा आयो અને આ જાજી ભિખારી થઈ જાય છે, થાવ સમજાય છે, જો જવું છે ખબર નથી, હું છે ખબર નથી, જે થઈ બેઠો તો એ તો મોહનો નથી છે, મારી પૂરા લીધું છે, વાત એક હતી ચેકિંગ હતી તો કદી નહીં જન્મ કરી નહીં બધું કદી ના આવનું થયું એવો આપણો આત્મા નિશ્ચય થયોની જરૂર મૃત્યુ એના જ્યારે આપણા આત્માનો નિશ્ચય થઈ જાય પછી મૃત્યુ કાળ આત્માના અડીએ જેમ સોનું દૂધમાં મળે તો શુદ્ધાત્મા પરમાત્મા, તો આપણે શુદ્ધાત્મા પરમાત્મા થવા માટે આ સોની ચૂકવાની આવ્યા. સોનું ગાળવામાં ના હોય, સોનું ગહવા ના હોય, સોનું કહીએ તો વાંચીએ તો સ્વધાય સાફ વાસનાને મેલ પડ્યું છે, ઈચ્છાઓનો મેલ પડ્યો છે, એ બ્રાસ મારી સાફ કરે છે. એમાં સત્સંગ આપણાનું વાસના ઈચ્છાઓ વાદળમાં છે, ખાલ કશ્મીરમાં ખાલાવાળાનો ફોટો બોડી નાખો, ખાલાવાળા એની ઈચ્છાઓનો વાદળ ખાલા વાદળ છે. આપણા સ્વરૂપની અનુભૂતિ ના કરાય બધું ખાલ કહેવાય. જો જવાથી આપણા શબ્દો બી ઉચ્ચર થઈ જાય, મન અમન ધન થાય, મન અમન થઈ જાય. જે ભાવ તો યુટ્યુબ કેટલો ટાઈમ થયો એ ખબર ના પડે. ઇન્દ્રિયો પર આપણે સત્યમાં બેઠા, સત્યમાં અનુભ્યાસ છે. સત વત્તા સન આ મિથ્યાત્વમાંથી સત્ય સ્વરૂપમાં આવ્યું. એવો ટાઈમ મળે પદ મિનિટ વધારે 5 મિનિટ કલાક 2 કલાક એમ કરતા કરતા આપણું જીવન સત્યમય થઈ જાય. દેહમય થયું છે, ધ્યાત્મમાં થયું છે, માયામય થયું છે, તો માયા પતિમય થઈ ગયા. માયાના માથા પર પગની પીલી હતી, માયા ઝૂકી હતી, એવી તાકાત આપણા सकल निकलता है एठवा अथवा सपन समान ये कहिए ज्ञानी दिशा बाकी बात है. बढ़ती आत्माओं ढकू થાય એટલે મોણી બનતી. મનસો પ્રતિ સુંદર છે બ્રહ્માકાર છે. બ્રહ્માકાર પ્રતિ બીજા તો વાણી બંધ નથી. કોઈ શબ્દો એના અપનાવું, એનું વર્ણન કરવા માટે કોઈ શબ્દો કોમમાં આવો ને અક્ષર હતી, શબ્દ હતી, એમાં કયા શબ્દો લઈને આ માયાનો કવલો ભવનો લોકાનો પ્રકાશ કરવા માટે વાણીનો ઉપયોગ કરાય. તો માયા પરથી એનો વર્ણન
શબ્દાતીત છે, અક્ષરાતીત છે. એ આપણું સ્વરૂપ છે. મનસો વર્તે છે. મન અમન થઈ જાય, વાણી અમન થઈ જાય તો સ્વયં દશા દીવો પ્રકટ થાય અને બોલતો થાય, હું દીવો છું, જો આવો બધા બ્રહ્માંડનો પ્રકાશ આપું છું, જો આવો જોઈ દો પોતાને તો આવો એનો દીવો આખા ઘરમાં અજવાળું કોઈ ખૂણામાં પ્રકાશ નહીં, એ પ્રકટ દીવો રૂ હતું, દીવે ટકી પ્રકાશ આપતો નતો, ઘી ભરેલું હતું તો પ્રકાશ આપતો નતો, પણ માય જ્યોત પ્રકટ થઈ. ગુણ મારું એ બળી ગયું, ઘણું એ બળી ગયું, ઘી બળી ગયું, એટલે ગુણ મારું એ બળી ગયું, જળ હતું. એવું આપણે હું મારાથી પર થવું એટલે આત્મા હાજર છે. આ દ્રશ્યોમાં પરમાત્મા નથી તો આ દ્રશ્યો એનો પડે, આ રમણો શું કરે છે? જેમ દ્રશ્યો વગરનો બ્રહ્મ છે એમાં દ્રશ્યો વાળો પણ બ્રહ્મ જ છે. સોનાનું ઘસવું હોય તો એ સોનું છે, દાગીના થઈ ગયો તો એ ખોટું છે. તમારે શું કરવાનું છે? દાગીનાનો બહુ શોધવાનો. બાકી પહેલે શોધવું હતું, દાગીનું થઈ ગયું તો એ ખોટું છે. તમે વાણીઓ મોહમ્મદ પટેલ થઈ ગયા ભાવ કહીને એટલે મેં કીર્તન ખોવાઈ ગયું નથી, ગોમતું નથી. આ હયા તપસ્યા કર્યું, હિમાલય પ્રાપ્ત થયું, ઉધામ ગુરુજી બધું બોલ્યું તે પ્રત્યાત્મક ખાવું તે પ્રત્યાત્મક ના ભાઈ. રોગ રોમ તમારા એક શ્વાસ આગળ થઈ જાય ઉંમર દુખે કોઈ અડગ નહીં. એટલો બ્રહ્મ નજીક છે, એટલો પરમાત્મા આપણા નજીક છે. પણ આમ બોલો દ્રષ્ટિના દ્રષ્ટા જુઓ, અંતર ખુલ્લું રાખો, અંતર મેલું થાય. આ સૂર્ય જગજગા ચાલ્યું છે, પણ તારો સત્વ પહેલું તારો દેખાય, લાલ પહેલું લાલ દેખાય, પીળો પહેલું પીળું દેખાય. નથી દૃષ્ટિ દર્શનની ભાષો આ સંસાર સંસાર આ લક્ષ્મણ જતા ભાવના કે ઉપાસ છૂટે નહીં તો આરામ કરી ગયો. જ્યાં સુધી દેહ દ્રષ્ટિ છે ત્યાં સુધી આ તમને ભાવ કરે છે. ગાંઠનો મોહ છે તો હું હે કોણ થાય? આ ગાંઠ પડે છે, કાળા જોવા સામડા જોવા મળે છે. અરે આ તો કર્મની લોડી છે, કર્મ ભોગવવાનું સાધન છે. જેવા જેવા ભાવ કર્યા છે એવી કાયા બની છે. જેના પર વધારે ગુણ છે એનો વધારે પ્રકાશ છે, એના દેહ પર પ્રકાશ છે. જેનો દીપ છે ઓછું પણ કરે છે, દીપ લાગે છે. મોય બ્રહ્મ તો સર હરકો સોનાની બેઠી હોય તો એમાં હું તો સર નથની જે નહીં લાગીએ તો એમાં હું તો સર વાતનો દસ્તો લાવીએ તો એ હું તો સર એ ગમ જોવું નથી. સર્વભૂતે જીવાત્માની સર્વભૂતે યુક્તાત્માની એ યુક્તાત્મા સર્વત્ર સમર્થ. બધામાં પરમાત્મા જોવાની કરાઈ જાય તો પાપ બધા સ્વભાવ ખરાબ છે. બધામાં જોવાની કરા આ બાળકો જોવાની કરાવે એટલે પછી પાપ રાગ દેશા મારતા
બારદાવ દવાઈ કરે છે પણ મારે થોડું થોડું છે તો દનાત લે સોનાની ઉપર થઈ જાય એટલે દનાત લે જાણું છું તેની દ્રષ્ટિએ થઈ જાય એટલે મોહન જવાબ વિકાય આ કરતા બકવાળા કે શહેરમાં સહેંચાઈ બાદશાહી અદાલત શહેરમાં ભિખારી વાસુકી હત્યા શ્રી આત્મા તે સમાન બંને બંને ભિન્ન છે જેમ છે માટે ભાઈ આપણી સહેંચાઈ આપણી બાદશાહી આપણું સ્વરૂપ છે એમાં હાલવું જોઈએ પરમાત્મા જોઈએ નહીં મોટોથી ખૂબ વિનય રાખીએ નાનોથી બહુ કરુણા ભાવ રાખીએ કોઈ જગ્યાએ પાપમાં પડીએ નહીં પુણ્ય કર્મ કરીએ તો દળી નથી કારણ કે આયા ખાના જવાન ખાનો પાછી આ ગોઠો વાળી બીજો જન્મ લેવો છે નિર્માણનો હાથ સંગ મન મોહ તૂટી ગયા સંગ સતીશનું મલક વૈશાલ મલક તો એ દિલ્હી રહેશે એવા નહીં આપણે વહેલા પરમાત્મામાં જતા રહીએ હરદમ આપણા હાથની આપણો ઈશ્વર પરમાત્મા હાથી છે ભૂલીએ ભાઈ મારું તો બહાર જવાનું આમંત્રણ આવ્યું છે એટલે ચાલો ચાલે બધી એટલે અડધો કલાક પહેલાં આરતી કરીએ છીએ જમા કરજો